રેડોક્સ પ્રક્રિયા, જેમાં આપણે ગયા લેક્ચરમાં ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓને આધારે રેડોક્સ પ્રક્રિયા કઈ રીતે થાય એની સમજૂતી મેળવી, જેમાં આપણે બે બાબતોનો ખ્યાલ રાખ્યો હતો. એમાં સૌથી પહેલી બાબત ઓક્સિડેશન. ઇલેક્ટ્રોન વિનિમયના આધારે જે કોઈ સ્પીસીસ ઇલેક્ટ્રોન છે ગુમાવે તો આપણે એનું ઓક્સિડેશન થયું ગણીએ છીએ. ઇલેક્ટ્રોન ગુમાવે તેને આપણે ઓક્સિડેશન થયું કહીએ છીએ. બીજો આપણે શબ્દ સમજ્યા રિડક્શન. ઇલેક્ટ્રોન વિનિમયના આધારે જો કોઈ સ્પીસીસ ઇલેક્ટ્રોન મેળવે તો એને આપણે રિડક્શન થયું ગણવામાં આવે છે. ઇલેક્ટ્રોન મેળવે તો એને આપણે રિડક્શન કહીએ છીએ. આ ઉપરાંત બીજા બે શબ્દો પણ આજે આપણે સમજવાના છે. એમાં પહેલો શબ્દ છે ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા એટલે જે સ્પીસીસ પોતાનું રિડક્શન કરે પણ એ સામેવાળાનું ઓક્સિડેશન કરે તો એને આપણે ઓક્સિડેશન કરતા તરીકે ઓળખીએ છીએ. ઓક્સિડેશન કરતા એટલે પોતાનું રિડક્શન થાય. તો એ ઓક્સિડેશન કરતા છે. બીજાનું ઓક્સિડેશન કરે અથવા આપણે એમ પણ કહી શકીએ બીજાનું ઓક્સિડેશન કરે. સામાન્ય રીતે જે રિડક્શન હોય, રિડક્શન પામતા હોય અથવા ઓક્સિડેશન કરતા હોય એવા પદાર્થો ઇલેક્ટ્રોન મેળવશે, એટલે કે ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષે છે. આપણે એમ પણ કહી શકીએ કે આવા બધા જે પદાર્થો છે એ ઇલેક્ટ્રોન ગ્રાહી હોય છે. ગ્રાહી એટલે ઇલેક્ટ્રોન મેળવનારા હોય છે. તો ખાસ આ બાબત છે આપણે યાદ રાખવાની કે ઓક્સિડેશન કરતા પદાર્થો જે પોતાનું રિડક્શન કરતા હોય, બીજાનું ઓક્સિડેશન કરતા હોય અને ઇલેક્ટ્રોન ગ્રાહી હોય છે. બીજો શબ્દ છે રિડક્શન કરતા. બિલકુલ એનાથી વિરુદ્ધ શબ્દ. રિડક્શન કરતા એટલે જે પોતાનું ઓક્સિડેશન કરે પણ બીજાનું રિડક્શન કરે. એટલે આમાં આપણે લખી શકીએ પોતાનું ઓક્સિડેશન કરે. પણ રિડક્શન કરતા એટલે જે સામેવાળા બીજાનું રિડક્શન કરે. બીજાનું રિડક્શન કરે તો એને આપણે રિડક્શન કરતા તરીકે ઓળખીએ છીએ. બીજાનું રિડક્શન કરે એટલે એ રિડક્શન કરતા છે, એટલે પોતાનું ઓક્સિડેશન થાય તો ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઇલેક્ટ્રોન ગુમાવે ઇટ મીન્સ કે એ ઇલેક્ટ્રોનને જે પોતાના વધારાના ઇલેક્ટ્રોન છે અથવા ઇલેક્ટ્રોન છે એને સરળતાથી આપી શકે એવા હોય છે, એટલે ઇલેક્ટ્રોન દાતા હોય છે એમ કહી શકીએ છીએ. ઇલેક્ટ્રોન દાતા હોય છે. તો ખાસ આ બે બાબતો યાદ રાખવાની. ઓક્સિડેશન કરતા ઇલેક્ટ્રોન ગ્રાહી હોય અને રિડક્શન કરતા એ ઇલેક્ટ્રોન દાતા હોય છે. તો ચાર શબ્દો આપણે ઇલેક્ટ્રોન વિનિમયના આધારે સમજ્યા. ઓક્સિડેશન, રિડક્શન, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા. આ ચારેય શબ્દોને ખાસ આપણે યાદ રાખવા જરૂરી બનતા હોય છે. આજ આપણે જે સમજ મેળવવાની છે એ ટોપિકનું નામ છે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય ને આધારે રેડોક્સ પ્રક્રિયા સમજવાની છે. સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય એટલે આપણે સ્પર્ધાને આધારે અને ઇલેક્ટ્રોન વિનિમયના આધારે ઓક્સિડેશન રિડક્શન એટલે કે રેડોક્સ પ્રક્રિયાની સમજૂતી મેળવવાની છે. આપણે એક ઉદાહરણ દ્વારા, એક પ્રયોગ દ્વારા આપણે સમજૂતી મેળવવા પ્રયત્ન કરીએ. સૌપ્રથમ એક પાત્રમાં આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લઈએ. આ એક પાત્ર છે જેની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે. CuSO4 નું દ્રાવણ. કોપર સલ્ફેટ એ વાદળી રંગનું દ્રાવણ છે, એટલે આ પાત્રની અંદર જે દ્રાવણ ભરેલું છે એનો રંગ વાદળી છે.
વાદળી રંગનું દ્રાવણ છે. આ કોપર સલ્ફેટના દ્રાવણમાં આપણે ઝિંક ધાતુની પટ્ટી ડુબાડીએ અથવા સળિયો ડુબાડીએ. દ્રાવણની અંદર આ ઝિંક ધાતુની પટ્ટી ડુબાડેલી છે. ઝિંકની પટ્ટી ડુબાડેલી છે. આપણે આશરે આ કોપર સલ્ફેટનું દ્રાવણ જે પાત્રમાં લીધું છે, જેમાં આપણે ઝિંક ધાતુની પટ્ટી ડુબાડેલી છે, એ પાત્રને એમનેમ આપણે 2 થી 3 કલાક સુધી રાખશું તો આપણને એના રંગમાં ફેરફાર થતો જોવા મળે છે. જે કોપર સલ્ફેટનું વાદળી રંગનું દ્રાવણ હતું એ ધીમે ધીમે કરતું આછા રંગનું થઈ જશે અને એક સમયે રંગવિહીન દ્રાવણ બની જશે. એક તો આ ચેન્જ થાય છે. બીજો ચેન્જ, આપણે પાત્રમાં જે ઝિંકની પટ્ટી ડુબાડેલી હતી, ઝિંકની પટ્ટી, એ ડુબાડેલી પટ્ટી ઉપર લાલ રંગ ચડી જાય છે. આ લાલ રંગની એ પટ્ટી થઈ જાય છે. લાલ રંગ છે નહીં પણ વિચારી લો કે એના ઉપર લાલ રંગની પટ્ટી થઈ જાય છે. તો આવો રંગમાં ફેરફાર થતો જોવા મળે છે. હવે આ રંગમાં ફેરફાર શા માટે થયો, શું કામ થયો, એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પાત્રની અંદર આપણે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધેલું છે. એ આ કોપર સલ્ફેટનું દ્રાવણ aqueous સ્વરૂપે. સામાન્ય રીતે જે કોપર સલ્ફેટનું દ્રાવણ છે એ કોપર સલ્ફેટનું દ્રાવણ એક પ્રકારનો ક્ષાર છે. ક્ષારમાં આયનો હોય એટલે કોપર સલ્ફેટના દ્રાવણની અંદર 2 પ્રકારના આયનો હશે. એક તો Cu+2 આયનો અને બીજા SO4- આયનો. એટલે કોપરના ધન આયનો અને સલ્ફેટના ઋણ આયનો. આ કોપરના ધન આયનના કારણે જે દ્રાવણ છે એનો રંગ વાદળી હોય છે. ઓકે, તો આ એક બાબત આપણે યાદ રાખવી પડશે કે જે કોપરના ધન આયનો છે એના કારણે દ્રાવણનો રંગ વાદળી છે. હવે આની અંદર 2 ધાતુઓ છે. એક તો આપણે આ ઝિંક ધાતુની પટ્ટી ડુબાડીએ તો અહીં આગળ લખી નાખું Zn ઝિંક ધાતુની પટ્ટી. બીજું કોપરના ધન આયનો વત્તા અહીં લખી નાખીએ Cu+2 કોપરના ધન આયનો. આ ઝિંક ધાતુની પટ્ટીના ઝિંકના પરમાણુ અને કોપરના ધન આયનો એની વચ્ચે રેડોક્સ પ્રક્રિયા થશે. કેવા પ્રકારની, બરોબર સમજો. સૌપ્રથમ તો આ જે ઝિંક ધાતુ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Zn+2 માં રૂપાંતર પામશે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 માં રૂપાંતર પામ્યો. આ ઝિંક ધાતુએ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને એને Zn+2 માં એને રૂપાંતર થઈ ગયું. 2 ઇલેક્ટ્રોન ગુમાવે. હવે આગળ આપણે સમજ્યા કે જ્યારે કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે એનું ઓક્સિડેશન ક્યુ કરવાનું, એટલે ઝિંકનું અહીંયા આગળ ઓક્સિડેશન થાય છે. જ્યારે એની સાપેક્ષ જે કોપરના ધન આયનો છે Cu+2 આયનો એ 2 ઇલેક્ટ્રોન મેળવશે. ઝિંકે ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન એ મેળવશે. Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે તટસ્થ કોપરમાં રૂપાંતર પામશે Cu માં. 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે Cu+2 નું રૂપાંતર Cu માં થયું. એટલે લખીને કે 2 ઇલેક્ટ્રોન મેળવે છે. 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું રિડક્શન થયું કહેવાનું. એટલે કોપરનું અહીં આગળ રિડક્શન થાય છે એમ આપણે કહી શકીએ. તો આ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા, ઇલેક્ટ્રોન વિનિમયના આધારે આપણે આ રેડોક્સ પ્રક્રિયા છે એ સમજ્યા. હવે બહુ મહત્વની બાબત, રંગમાં ફેરફાર કેમ થયો? તો જે કોપરના ધન આયનો દ્રાવણમાં હતા એ રિડક્શન પામીને કોપર સ્વરૂપે આ ઝિંક ધાતુની પટ્ટી ઉપર ચડવા માંડ્યા. જેના કારણે કોપરનો રંગ લાલ હોય, અગાઉ આપણે સમજી ચૂક્યા છીએ. એટલે ઝિંકની પટ્ટી ઉપર લાલ રંગનું સ્તર ચડવા માંડે છે. બીજી બાબત, હવે ઝિંક ધાતુ એ ઓક્સિડેશન પામીને Zn+2 માં રૂપાંતર પામે છે. એટલે જે ઝિંકના પરમાણુ હતા એ ઝિંક આયન સ્વરૂપે કોપર સલ્ફેટના દ્રાવણમાં ગયા. પરિણામે આ કોપરના ધન આયન તો કોપર સ્વરૂપે એ ઝિંકની પટ્ટી ઉપર ચડી ગયા, પણ આ જે ઝિંકના ધન આયનો છે એ આ Zn+2 ના ધન આયનો એને આ સલ્ફેટ આયન સાથે પ્રક્રિયા કરી ઝિંક સલ્ફેટ બનાવ્યું, જે એક પ્રકારનું રંગવિહીન દ્રાવણ છે.
એના કારણે દ્રાવણનો રંગ કોપર સલ્ફેટમાંથી એટલે કોપરના ધન આયનોમાંથી ઝિંકના ધન આયનો છે એ રંગવિહીન દ્રાવણ ધરાવે છે, જે આપણે કહી શકીએ છીએ. આની કસોટી પણ થઈ છે. આ ઝિંકના ધન આયનોની કસોટી એકદમ સરળ છે. આપણે આ દ્રાવણ જ્યારે રંગવિહીન થઈ જાય પછી એમાં H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ પસાર કરીએ Zn+2 આપણે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ પસાર કરીએ, સલ્ફાઇડમાં S-2 હોય, પસાર કરીએ એટલે Zn+2 ને S-2 વચ્ચે પ્રક્રિયા થઈ ઝિંક સલ્ફાઇડ બને, જે એક પ્રકારના સફેદ અવક્ષેપ સ્વરૂપે આપણને મળે છે. એટલે આ પાત્રમાં સફેદ અવક્ષેપ જો આવી જાય તો ખ્યાલ આવી જાય કે આ પાત્રમાં ઝિંકના ધન આયનો છે એનું ઓક્સિડેશન થયું હોવું જોઈએ. તો આ રીતે આપણે પ્રક્રિયા પણ સમજી શકીએ છીએ. બીજું, ઝિંક સલ્ફેટના જે ઝિંક સલ્ફેટ અવક્ષેપ છે એ સામાન્ય રીતે પાણીમાં દ્રાવ્ય હોય, એટલે આપણે એનું આલ્કલાઇન દ્રાવણ બનાવવું પડે. આલ્કલાઇન એટલે એક પ્રકારનું બેઝિક દ્રાવણ બનાવવું પડે. એની અંદર એમોનિયા કે બીજો કોઈ બેઝ આપણે ઉમેરી દઈએ તો આલ્કલાઇન દ્રાવણ બને. જે ઝિંક સલ્ફાઇડ અવક્ષેપ છે એની દ્રાવ્યતા ઘટાડી દે એટલે આપણને અવક્ષેપણ થતું જોવા મળે છે. આ એટલો બધો અગત્યનો ટોપિક નથી, પણ ટોપિક અગત્યનો છે આવડવા. ખાસ આના ઉપર આપણે ફોકસ કરવું ખૂબ જ જરૂરી છે. આ પ્રક્રિયામાં આપણને ક્લિયર કટ ખ્યાલ આવી જાય છે કે ઝિંકના પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને ઓક્સિડેશન પામીને Zn+2 માં રૂપાંતર પામે છે, અને કોપરના ધન આયનો ઇલેક્ટ્રોન મેળવીને તટસ્થ કોપરમાં રૂપાંતર પામે છે. એક પ્રકારની આ રેડોક્સ પ્રક્રિયા છે. આપણે એમ પણ કહી શકીએ કે આમાં ઓક્સિડેશન અને રિડક્શન કરતા કોણ? તો જે ઇલેક્ટ્રોન ગ્રાહી છે, જે પોતાનું રિડક્શન કરે છે, એ ઓક્સિડેશન કરતા છે. એટલે આમાં Cu+2 ઓક્સિડેશન કરતા છે. રિડક્શન કરતા જે પોતાનું રિડક્શન ઓક્સિડેશન કરે, અને ઇલેક્ટ્રોન દાતા છે એ રિડક્શન કરતા. એટલે અહીંયા પર ઝિંક છે એ પોતાનું ઓક્સિડેશન કર્યું, ઇલેક્ટ્રોન દાતા છે કારણ કે એને ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલા માટે ઝિંક અહીંયા આગળ રિડક્શન કરતા છે. તો ઝિંક રિડક્શન કરતા ને કોપરના ધન આયનો ઓક્સિડેશન કરતા છે એનો આપણને અહીંયા આગળ ચોક્કસપણે ખ્યાલ પણ આવે છે. તો આ રીતે આપણે આ પાત્રની અંદર થતી છે રેડોક્સ પ્રક્રિયા છે એને સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે વાત કરીએ, બરોબર સમજજો. આ જ રીતે એક પાત્ર લઈ પાત્રમાં આપણે ઝિંક સલ્ફેટનું દ્રાવણ લઈએ. ZnSO4 ઝિંક સલ્ફેટનું દ્રાવણ લઈએ અને કોપરનો સળિયો કે કોપરની પટ્ટી ડુબાડીએ. કોપરની પટ્ટી ડુબાડીએ. ઝિંક સલ્ફેટનું દ્રાવણ આપણે હમણાં વાત કરીએ રંગવિહીન દ્રાવણ હોય. રંગવિહીન દ્રાવણ મોટા ભાગનાને એમ થાય કે આ કોપરની પટ્ટી ડુબાડેલી છે એટલે કોપરનું ઓક્સિડેશન થશે અને ઝિંકના ધન આયનોનું રિડક્શન થશે, અને એ રીતે આમાં રંગવિહીન દ્રાવણમાંથી દ્રાવણ છે એ વાદળી રંગનું થઈ જશે કે કોપરના ધન આયનો એ ઝિંક સલ્ફેટના દ્રાવણમાં છે એ આવવા લાગશે, ઓક્સિડેશન પામે. પણ એની બદલે અહીંયા આગળ એવું જોવા મળ્યું કે કોઈ પણ જાતની પ્રક્રિયા થતી નથી. હવે આવું કેમ થયું? એનું સિમ્પલ કારણ છે, કારણ કે કોપર એ ઝિંકના ધન આયનોનું રિડક્શન કરી શકે એમ નથી. જો અહીંયા ઝિંકે કોપરનું રિડક્શન કર્યું, પણ હવે આપણે કોપરને ઝિંકના ધન આયનોની સાથે લઈએ, કારણ કે આમાં કોપર ધાતુ છે અને ઝિંક સલ્ફેટમાં Zn+2 ધન આયનો છે. તો આમાં રિડક્શન કોનું થવું જોઈએ? ધન આયનોનું, અને ઓક્સિડેશન કોપરનું થવું જોઈએ. પણ અહીંયા આગળ કોપર એ આ Zn+2 આયનોનું રિડક્શન કરી શકે એમ નથી, એટલા માટે અહીંયા આગળ પ્રક્રિયા થતી નથી. હવે આવું કેમ થયું?
કોપર ધાતુ કરતા ઝિંક ધાતુ વધુ સક્રિય ધાતુ છે. સક્રિયતા જોવા જઈએ તો એમાં કહી શકીએ કે ઝિંક ધાતુ છે ને એ કોપર ધાતુ કરતા વધુ સક્રિય ધાતુ છે, જેના કારણે થઈને કોઈ દિવસ ઓછી સક્રિય ધાતુ વધુ સક્રિય ધાતુનું કોઈ દિવસ રિડક્શન કરવાની ક્ષમતા ધરાવે નહીં. એટલા માટે આ પ્રકારની પ્રક્રિયા છે એ આમાં થતી નથી. હા, જો વધુ સક્રિય ધાતુ હોય તો એ ઓછી સક્રિય ધાતુનું રિડક્શન કરી શકે. એટલે ઝિંક વધુ સક્રિય હોવાને કારણે કોપરની કમ્પેરિઝનમાં એને કોપરનું રિડક્શન કર્યું. પણ કોઈ દિવસ કોપર એ ઝિંકનું ધન આયનોનું રિડક્શન કરવા સક્ષમ નથી, એમ આપણે આ પ્રયોગ દ્વારા સમજી શકીએ છીએ. તો આ ને બોલવામાં આવે છે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમયના આધારે રેડોક્સ પ્રક્રિયા. આપણે કેવું બીજું ઉદાહરણ જોઈએ જે ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે. એક પાત્રમાં સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લઈએ. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, સિલ્વર એટલે Ag અને નાઇટ્રેટ એટલે NO3. તો આ પાત્રની અંદર આપણે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ લીધું છે, AgNO3 નું દ્રાવણ. રંગવિહીન દ્રાવણ હોય સિલ્વર નાઇટ્રેટનું, એટલે આપણે એક લખી નાખીએ આ દ્રાવણ રંગવિહીન છે. હવે આ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપર ધાતુની પટ્ટી ડુબાડીએ. આ ડુબાડી કોપરની પટ્ટી 2-3 કલાક આ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં કોપર ધાતુની પટ્ટી ડુબાડેલી રાખી તો આમાં રંગ પરિવર્તન થાય છે. જે સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ છે એ ધીરે ધીરે કરતું વાદળી રંગનું થવા લાગે છે, વાદળી રંગ પકડે છે. અને કોપર ધાતુની પટ્ટી જે લાલાશ પડતી છે એના ઉપર ધીરે ધીરે સિલ્વરનું સ્તર ચડતું હોય એવું આપણને લાગે છે. સિલ્વરનું સ્તર ચડતું એકદમ ચમકતું સ્તર એવું લાગે છે. રંગ પરિવર્તન થયો જે દર્શાવે છે કે આમાં કોઈ રેડોક્સ પ્રક્રિયા થઈ હશે. કેવી રીતે આપણે સમજીએ? સિલ્વર નાઇટ્રેટનું આપણે દ્રાવણ લીધું એટલે લઈ લઈએ AgNO3 નું દ્રાવણ. આ સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ, સિલ્વર નાઇટ્રેટ ક્ષાર છે એટલે એમાં બે પ્રકારના આયનો હોય, Ag+ આયન અને NO3- આયન. સિલ્વર ધનાયન અને નાઇટ્રેટ ઋણ આયન. Ag ઉપર +1 વીજભાર છે, ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, હવે આપણે કોપરની પટ્ટીમાં આ કોપરની પટ્ટીને સિલ્વર નાઇટ્રેટના દ્રાવણમાં ડુબાડ્યું. એટલે કોપરની પટ્ટી એટલે આપણે લઈએ કોપરના પરમાણુ, તટસ્થ પરમાણુ. સિલ્વર નાઇટ્રેટનું દ્રાવણ એમાં Ag+1 આયનો છે વત્તા Ag+1 આયન. પ્રક્રિયા થઈ એનો અર્થ એ કે આ કોપરના પરમાણુનું ઓક્સિડેશન થયું હોવું જોઈએ. ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવ્યા. કોપરના પરમાણુ 2 ઇલેક્ટ્રોન ગુમાવી શકે અને કોપર +2 આયનમાં રૂપાંતર પામે એટલે કોપરનું ઓક્સિડેશન થયું. આપણે લખી નાખીએ કોપરે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને ગુમાવે એટલે ઓક્સિડેશન થયું. કોપરે જે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને કોપરના ધનાયન બનાવ્યા, એ ધનાયનના પાત્રમાં ગયા, દ્રાવણમાં ગયા, એના કારણે એનો રંગ રંગવિહીનમાંથી વાદળી બન્યો. કારણ કે વાદળી રંગ એ કોપરના ધનાયનોને આપે છે. હવે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ઈ 2 ઇલેક્ટ્રોન Ag+ ના રિડક્શનમાં કામ લાગશે જેને ગુમાવ્યો. પણ Ag+ સિલ્વરના ધનાયનને તટસ્થ થવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, જો એના ઉપર +1 વીજભાર છે. કોપરે ગુમાવ્યા 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા આગળ ઇલેક્ટ્રોન વિનિમય સમાન થવા માટે આપણે Ag ના 2 આયનો લેશું. 2 Ag+ ના આયનો 2 ઇલેક્ટ્રોન મેળવીને 2 Ag માં રૂપાંતર પામશે, 2 Ag ના પરમાણુ સ્વરૂપે. અહીંયા આગળ Ag+ આયનોએ ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે આપણે કહી શકીએ ઇલેક્ટ્રોન મેળવે છે. કેટલા? 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલા માટે એનું રિડક્શન થયું એમ આપણે કહી શકીએ.
આ જે Ag છે એ અહીંયા આગળ કોપરની પટ્ટી ઉપર જમા થવા લાગશે એટલે કોપરની પટ્ટી ઉપર ચમકીલું સિલ્વરનું પડ ચડી ગયું છે એ પ્રમાણે આપણે જોઈ શકશું. તો આ પ્રક્રિયામાં કોપરે Ag+ નું રિડક્શન કર્યું જે દર્શાવે છે કે કોપર ધાતુ એ Ag ધાતુ કરતા વધુ સક્રિય છે. આ સક્રિયતા આપણે અહીંયા આગળ લખી શકીએ છીએ. તો જુઓ આ બે જે આપણે પ્રયોગની પ્રક્રિયાઓ કરી એ પ્રક્રિયા ઉપરથી આપણે ધાતુની સક્રિયતા શ્રેણી નક્કી કરી શકીએ છીએ. ધાતુની સક્રિયતા શ્રેણી નક્કી કરી શકીએ છીએ જે તમે 10મા ધોરણમાં ભણી ગયા. એ વિસ્થાપન પ્રક્રિયાને આધારે ભણી ગયા. આ પણ એક પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા છે પણ એમાં ઓક્સિડેશન રિડક્શન થાય છે એટલે એને રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકાય. જેમાં સૌથી વધુ સક્રિય ધાતુ તમે જોવા ઝિંક, કોપર અને સિલ્વરમાં ઝિંક ધાતુ છે એટલે ઝિંકને આપણે વધુ સક્રિય ગણશું. એના કરતા ઓછી સક્રિય ધાતુ કોપર થઈ Cu અને કોપર કરતા ઓછી સક્રિય ધાતુ Ag થઈ સિલ્વર. તો આ રીતે આપણે ધાતુની સક્રિયતા શ્રેણી પણ નક્કી કરી શકીએ છીએ. અહીંયા જે આપણે ધાતુની સક્રિયતા શ્રેણી લખી એને વિદ્યુત રાસાયણિક શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું નામ છે વિદ્યુત રાસાયણિક શ્રેણી. તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ રીતે આ સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય રેડોક્સ પ્રક્રિયાને આધારે આપણને વિદ્યુત રાસાયણિક શ્રેણી કે ધાતુની સક્રિયતા શ્રેણી છે એનો ખ્યાલ આવે છે. આનો ઉપયોગ તમારે 12મા ધોરણની અંદર વિદ્યુત રસાયણ નામનું જે ચેપ્ટર આવે છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એમાં ભણવાનું આવશે. એમાં ખૂબ જ અગત્યની આ બધી વસ્તુઓ છે એ સમજવાની છે એ આવશે. ખાસ આમાં એક બાબત આપણે એ યાદ રાખવી પડશે કે જ્યારે આપણે ઓછી સક્રિય ધાતુની જોઈએ ઓછી સક્રિય ધાતુની પટ્ટી ને વધુ સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં ડુબાડશું ત્યારે કોઈ પણ જાતની રેડોક્સ પ્રક્રિયા થાય નહીં. રેડોક્સ પ્રક્રિયા થવા માટેનો નિયમ છે કે હંમેશા વધુ સક્રિય ધાતુની પટ્ટીને ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાં ડુબાડો તો જ રેડોક્સ પ્રક્રિયા છે એ થતી હોય છે. બાકી સામાન્ય રીતે રેડોક્સ પ્રક્રિયા થતી હોતી નથી. આ એક બાબતનો આપણે ખાસ ખ્યાલ રાખવો પડશે, ધ્યાન રાખવું પડશે. આગળ વાત કરીએ આપણે એક ત્રીજું પણ ઉદાહરણ છે એટલે એ ત્રીજા ઉદાહરણને પણ સમજવા પ્રયત્ન કરીએ. હવે હું આકૃતિ નથી દોરતો તમને ખ્યાલ આવી જાય. પાત્રમાં નિકલ સલ્ફેટનું દ્રાવણ લીધું છે NiSO4. પાત્રની અંદર જે દ્રાવણ લીધેલું છે એ નિકલ સલ્ફેટનું દ્રાવણ લીધેલું NiSO4. હવે આ નિકલ સલ્ફેટના દ્રાવણમાં આપણે કોબાલ્ટ ધાતુનો કોબાલ્ટ એટલે CO C પછી O સ્મોલ કરવાનો કોબાલ્ટ ધાતુનો સળિયો ડુબાડેલો છે. આમાં પણ રેડોક્સ પ્રક્રિયા થાય છે એ આપણને ખ્યાલ આવે કઈ રીતે. નિકલ સલ્ફેટના દ્રાવણમાં નિકલ +2 ના આયન હોય Ni+2 આયન. સલ્ફેટ એટલે SO4-2 તો Ni+2. કોબાલ્ટ ધાતુનો સળિયો ડુબાડેલો છે એટલે પ્લસ લખી રાખીએ આ કોબાલ્ટ ધાતુ. રેડોક્સ પ્રક્રિયા થાય છે એ આપણને કઈ રીતે ખ્યાલ આવે તો કોબાલ્ટ જે તટસ્થ છે એનું ઓક્સિડેશન થશે. કોબાલ્ટ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને કોબાલ્ટ +2 આયનમાં રૂપાંતર પામશે. અહીં આપણે લખી નાખીએ કે કોબાલ્ટ એ અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ગુમાવે એટલે એનું ઓક્સિડેશન આપણે કરવાનું. અને નિકલ +2 ના આયન જે કોબાલ્ટે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા ઈ મેળવશે એટલે નિકલ +2 માંથી તટસ્થ નિકલ બનશે. 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું રિડક્શન આપણે કહી શકીએ. 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો એનું રિડક્શન થાય છે. તો આ રીતે કોબાલ્ટ અને નિકલ આ બંને વચ્ચે રેડોક્સ